હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। જો મસ્ત મજાના છે ને ઢોરને બાયણે કાઢી લીધા અને નાસ્તા પાણી કરે છે ગંગા ને જમના અને મસ્ત મજાના જો ઘઉં થઈ ગયા છે એક નંબર। અને ગિરનારનો નજારો તમે જુઓ, જુનાગઢ ગિરનાર કાંઈ ઘટે નહીં, મસ્ત। હાલો આપણે ઓલા રીંગણીના છોડવા આવ્યા ને જોતા આવીએ શું છે પોઝિશન। હા મસ્ત ને જો પારિજાતના ફૂલ થઈ ગયા છે મસ્ત, બહુ વધ્યું પારિજાત। મને ભાઈ છે ને ફૂલનો બહુ શોખ હો, કાંઈ ઘટે નહીં। એમાં ગલકા બલકા થઈ ગયા છે પાછા। સારું આપણે હાલો આગળ જઈએ। અહીંયા છે ને મેં ચોમાસામાં બે છોડવા આવ્યા હતા કોટાના, કે અહીંયા કેમ કે જમીન બધી ભરતી કરેલી છે ટાઈલ્સની। મને એમ થયું કે આમાં વાવવું ને, મને ખબર જ હતી કે આ જમીનમાં તો થોડાક સુકાઈ જ છે ભાઈ, ભરતીમાં સારા થાય તો ભરતીમાં જ આ છોડવો સુકાઈ ગયો તો અને હવે થાળીએથી છે ને ફૂટ્યો છે, મસ્તીનો ફૂટ્યો છે। એટલે આપણે છે ને હવે આને જે સુકાઈ ગયેલું છે ને એ ડાળીઓ ધીરે ધીરે હુડી હુઈએ કાપી અને ગ્રોથ કરાવવો હશે। જો મેળ આવી જાય, સારો એકલાસ થઈ જાય તો આપણે આગળ જઈએ। ઘઉંમાં તો કાંઈ ઘટે પણ નથી, બહુ મસ્ત થઈ ગયા, સહેલી પડાઈએ છે એમ। 10-15 દીમાં હવે છે ને ગાભે ફૂલ આવી જાય। આ ટમેટીને છે ને માંડવી બધી કરી નાખી આ રીતની, કેમ કે અહીંયા છે ને અમારે કિસકોલ અને ઉંદરનો ત્રાસ બહુ છે, કારણ કે ફળ છે ને ખાવા જ નથી દેતા। વહેલા કાંઈક થોડાક અધેર સડી જાય ને અધેર છે ને થોડીક રંજાડ ઓછી થાય એમ, કાસા પાકા સીધા બગાડી જ નાખે। મસ્ત મજાની જો મેથી ફૂલ આવવા માંડ્યા હવે તો। અહીંયા જો કેળા જો પાકમાંથી આવી ગયા ફૂલ, પાકવા માંડ્યા છે ને જો આ રીતે બગાડ નાખે કિસકોલા ને ઉંદેડા। જો જો એક ઓલી બાજુ લૂમ છે, આ બાજુ છે, અને હે ને કાપી લેવી છે લૂમ મને। લહણ બહણ જો મસ્તીનું થઈ ગયું, આ સ્પેશિયલ ભજીયાનો મસાલો છે આ વિભાગનો। રીંગણીમાં આમ તો જો રોગા એક જ ડાયર હુકાણી, આ છોડવો છે ને તંદુરસ્ત છે, કાંઈ ઘટે નહીં। સાલું રીંગણામાં રહી ગયો, આ એક ડાયર હુકાઈ ગઈ, રીંગણા સોઈટા છે। આને શું પેટમાં દુખતું હોય છે આમ જાણે, હવે કોણ કાંઈ સમજાતું નથી। ખાતરમાં તો છે ને આને હું ધરવી દઉં, આ છે ને જીવા અમૃત છે, સ્પેશિયલ ઓર્ગેનિક ખાતર આવે જુનાગઢથી થેલી, કંઈક 15 કિલોની બેગ આવે, એવો એનો ઉપયોગ અમે કરતા હોઈએ। છતાંય કાંઈ આમાં ભેગું વણ તો કંઈ થતું જ નથી। મસ્તીની છે ને જ્યાં માંડવી કરી નાખી, આપણું બુલેટ ખડ। ઘઉંમાં તો કાંઈ ઘટે એમ નથી। કાલે અમારે ઓલા મહેમાન આવ્યા ને એને કીધું કે ભાઈ ઘઉં વાટવા રોકાઈ જાજો, મને ક્યાં 3 દી ત્યારે ભૂગે હો હરવો। પહેલાં બહુ ઘઉં વાટતા હો, સવારે વર્ગી ગયા હોય તે એને વારું પાણી કરી નહીં 12 એક વાગ્યા લગન ઘઉં વાટતા। એ મસ્તીની તુવેર થઈ ગઈ। આપણે બે ઓલા છોડવા જોવા આવ્યા છે રીંગણીના, શું કહે એક ડોલ ભરી આવ્યો તો સારું હતું, મને વાંધો નથી। ઢાંકીને એટલા માટે રાખવા પડે કે તડકો અહીંયા આવી જાય ને તો સોટે નહીં, ખોટી હવા ઓલી બહારની લાગે ને, સોટી ગયા કે 2-5 દીમાં પછી ન વાંધો આવે। બે છોડવા જાય એકલા સાવ ભરતીમાં શું કરવા વાવું, આ જમીન છે ને ભેજવાળી વધારે છે,
આપણને એમ થાય કે ઓલી રીંગણીની જેમ ન થાય, વ્યવસ્થિત જો હરખા લાગી જાય ને તો સોટી જાય એકલાસ. લે પોપૈયા લગભગ તો બધા પોપૈયા પાકી ગયા હે. કાલે ઓલા મહેમાન આવ્યા તો 2-5 તો લઈ ગયા. આ પોપૈયામાં હે ને હોર બી મેં લાઈન કરી હતી કે આ બાજુ અહીંયા હતો વરસાદ. આ હે ને નર છે. એક વિડીયો મેં જોયો હતો ને કે આ નરમાંથી નારી બની શકે, એટલા માટે છે ને અહીંયા થળિયામાં ખીતા માર્યા. એટલે હવે આપણે જોઈએ છીએ આમાં પોપૈયા આવે છે કે નથી આવતા. અટાણે તો આવે એમ જ નથી, કારણ કે આ નર હોય એમાં આવે જ નહીં, આ રીતના ફૂલ જ આવે. આપણે ટ્રાય કરી છે, કદાચ આવે એમ. ટ્રાય કરવામાં આપણે શું જાય, અખતરો કરી લેવાનો હોય. આ પોપૈયો મસ્ત છે, આમાં પોપૈયા આવવા માંડ્યા. એવું કંઈક હાલે છે. મોટર છે ને ચાલુ કરી દીધી, આજ વિડીયો મોડો ચાલુ કર્યો છે. ઓલી બાજુ પાણી હાલે છે, આપણે આવું એ બાજુ હતા. સારું હાલો, કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો. ઉઠી ગયા? નાયો તો કુંડીમાં નાહી લે ને ટાળમાં. કાલ તો હબા હબી બોલાવતો હતો. સાઈઠ લાગે. નાસ્તા પાણી કર્યા? ચા પાણી પીધા? નહીં? શામ ન મજા આવે? શેનો નાસ્તો કર્યો? ભજીયા. અટાણે ભજીયા મારી લીધા? વાહ ભાઈ, આમાં બધે મસ્તીની સફાઈ કરી નાખી, એક નંબર. સમકુ ક્યાં ગઈ હોય આપણે જઈએ છીએ, કરે છે દેખાતી નથી આ બાજુ. સમકુ તો અહીંયા વાસણ ઉટકે છે ભાઈ. નાણા થોડા ને આમ બહુ જાજા હોય એવું ભાઈ. ગાડી શું કરે એવું છે? એટલા બધા ઠામ હોય અહીં જે પછી આરા થઈ ગયું હતું. મસ્ત મજાની મોટર આવે છે, પાણી આપણે ખરું ઓલી બાજુ આમ જાય છે. સારું હાલો. હાલો મિત્ર, જો 11 વાગી ગયા અને તો બાપ દીકરી બે હિંચકા ખાઈએ છીએ. અમારા બેન છે ને ખાડા બેહે ઉઠ્યા અને છે ને હવે છે ને હાથ પગ મોટું કરે છે, ટાંકીઓ લઈને બેસી ગયા છે. અને ઉભર ઉભર તો 8 વાગે ઉઠી. ઘડિયાળમાં જોયું હતું કે આમ તું ઘર ભેગી નો થાય. શું કરે તારી મમ્મી? ક્યાં અહીંયા બનાવે છે બહેને? આપણે નાકું વારવાનો સમય થઈ ગયો હે. આપણે છે ને ઓલો અટણમાં છે ને કુંડીમાં પડી ગયો હતો. કોટી લઈને જવાની તૈયારી કરતો હતા ભાઈ. નીકળી તો ગયા વળી. આગળ કંઈક ખાય હો તું. હવે નીકળ બાય, શરદીના વાહરા હાલે તારો બાપ. ભાઈ મારે એક કામ ટાઈમ નથી ત્યાં દવાખાને લઈ જવાનો. હાલ હાલ નીકળ. બસ શું કે નાયા જ કરાય. બપોર વસારે નવાય, અટણ વહેલા ન પડાય. હાલ હાલ નીકળે આમ કઈમાં. દેશી બંગાળા ઉપર મસ્ત રોટલા હાલે છે. નીકળી કે બાય શેનું શાક બનાવ્યું? નીકળાય હવે ઢોકળીનું શાક બનાવ્યું છે ને કંઈક હાલે છે.
અને આ જો અમારા આને રજા હે ને આજ છે ને અમારું માથા પકવી દે નાકું વારી આવી. કેમ છો બધા? મજા મજામાં જશો. અત્યારે આપણા સાઈડ મૂળા ઉપર આવી ગયા છે અને મારા પપ્પા જો આમ જઈશ નાખવું જોવા. અહીંયા મૂળા છે પણ કેમ લાવું? ભીનું છે, બધું ભીનું છે. કેમ લાવું? આમથી ઉપાડવા જવા છે અને ક્યાંક ઝીણકા ઝીણકા છે. ગાજર હમણાં બહુ મોટા થઈ ગયા છે. જે બીટ કંઈ થાય પણ જાણે બીટ હજી ઝીણકી ઝીણકી છે અંદર ને આપણે પપ્પા લે કોઈને ખબર ન પડે ને. જો હાલો મિત્રો, તો ડાકા બાકા કમ્પ્લીટ કરી લીધા. વરબોરને નીણ પૂરો કરી લીધો ને 12:30 જેવું થઈ ગયું છે. આપણે જમી લઈએ. અને અમારો જો જીગર જો મોબાઈલ તો મૂકતો જ નથી. જીગર શેનું શાક બનાવ્યું? ઢોકળી. જો મસ્ત મજાની ઢોકળીનું શાક છે. કારણ કે આને છે ને શેના લોટ સિવાય બીજું કંઈ ભાવતું નથી બધાય. મસ્ત મજાના મૂળા છે, હાઈના ભજીયા છે ટાઢા. ખાવ એટલે ભલે પેટમાં દુખે. નવું કંઈક જમવાનું છે. હાલો બધા જમવા. મિત્રો તો મસ્તીના ઢોરબોરને પાઈ લીધા, રેડ પૂરો કરી નાખ્યો. રજા છોકરા છે ને આજ ભાઈ રજા છે ને એવા થીકવા છે ને એની વાત પૂછો. હવે એને મારવા કે કરવું શું? આખા દીમાં 2-3 વાર છે ને મોટર ચાલુ છે ને કુંડીમાં. ચાલો મને આપણા જરી કાડાવરા થઈ ને ગબ દીને કુંડીમાં પકડી દીધા છે. મને હજી બોલાવે છે નાવા. હાલો મજા આવી ગઈ એને. મારો ડૂબકી મારો છે. કોણ વધારે ટકે? મારો ડૂબકી. ગધડીના સીટિંગ કરે. હા વાલો ભલે નાય ખડી. મિત્ર તો હાઈન પડી ગઈ રખડવામાં. તો આને જો જાનુબેનને આપણે પૂછી સીધ ગયા હતા તમે ફરવા. હે આ ફૂલ એટલા બધા ક્યાંથી લીધા? તારે આનું એ તો હે ને કઈ ભેગું જ નતું કર્યું. તારી પાસે એક નંબર છે. આ જાનું એ કઈ ભેગું જ નતું કર્યું. મારા લઈ લીધા. કેટલા કલર છે? મારા જાનું એ લઈ લીધા. એક જો આ લાલ, હમ પછી આ આછો ગુલાબી, આ હે ઘાટો ગુલાબી, એક સફેદ છે. આને કેવો કલર? સારું હાલો, વિડીયો લાંબો થઈ જશે. આ ધોરો કલર. તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને બાલ બસાવાળો માણસ આવો ધ્યાન દેજો દરેક. સારું હાલો, ફરી કાલે મળશું નવા એક વિડીયોમાં.